The place that the disciple found was a terrace. It was not a room. આવો રૂમ નહોતો, A આવી terrace. ઉપલી મેળી નહોતી. How શિષ્યોએ terrace? તો ટેરેસ ધાબુ પસંદ કર્યું કે જ્યાં ગાડી એ લોકો છેલ્લું ભોજન પાડી શકે. This man was he knew where is King David tomb. અને એટલે આ જે જગ્યાનો માલિક હતો એ યહૂદી હતો, એટલે એને ખબર હતી કે દાઉદની કબર ક્યાં છે. So he said, we'll go on the terrace of King David. અને એટલે એમણે નક્કી કર્યું કે આપણે જે દાઉદની કબર છે એની ઉપરનું જે ધાબુ છે જ્યાં અત્યારે તમે ને હું ઊભા છીએ એ પસંદ કરવામાં આવ્યું. So you see the steps there? ત્યાં પગથિયા છે, તમે જુઓ છો. These steps leading us to the Qabr David. ઓકે, Qabr એ David. દાઉદની કબરે આપણને લઈ જાય છે પગથિયા, પણ લોક લાગેલું છે ત્યાં. So he brought all the people here and arranged the meal while there is no roof. રાઈટ, જ્યારે આના પર કોઈ છાપરું નહોતું ત્યારે એ લોકોએ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે આયોજન હતું અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે આજ્ઞા હતી એ પ્રમાણે અહીંયા એમણે છેલ્લા ભોજનની વ્યવસ્થા કરી. The people who built the Holy Sepulchre Church, Crusaders, they also built this room with the roof. રાઈટ, ક્રુઝેડર્સનું નામ તમે સાંભળ્યું છે, બરાબર. અને એ લોકોએ જેને હોલી સપલ્કર ચર્ચને પછી ફરીથી રિનોવેટ કર્યું હતું, ક્વીન હેલિના અને કોન્સ્ટન્ટિનોપલે બાંધ્યું, એ પછી ક્રુઝેડર્સે એ સંભાળ્યું હતું. રાઈટ, અને પછી જ્યારે આ જગ્યા હતી એને આ લોકોએ આ રીતે બાંધી, ક્રુઝેડર્સે બાંધી કે જેથી જગ્યા સચવાઈ જાય. If you take a look to the title of the pillar here and there, same. રાઈટ, અહીંના પિલર તમે જુઓ, મેં ગોથિક પિલર બતાવેલા કોકને, તમને બતાવેલા Crusader pillar. તમને, હા તમને બતાવેલા. આપણે પહેલા વાયડોલારોસાના પહેલા સ્ટેન્ડ પર હતા ત્યારે. In order to prove what I said, we have to remember what happened that night here. ઓકે, એના પરથી ખબર પડે છે કે અહીંયા એ રાત્રિએ શું થયું હતું. Three things happened. ત્રણ બાબતો બની હતી. First of all, the Lord washed the feet of the people. અને અહીંયા બેન ધ્યાનથી સાંભળજો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોના પગ ધોયા હતા. એ આ જે જગ્યા છે, This is against every culture. અને He's the leader. આ તો દરેક જે સંસ્કૃતિ હતી એની બહારની વાત હતી, બરાબર. એની સંસ્કૃતિની સમજણની બહારની વાત હતી આખી. When I wash somebody else, means I ask for forgiveness. રાઈટ, જ્યારે હું કોઈના પગ ધોઉં છું એનો મતલબ હું એની પાસેથી ક્ષમાની અપેક્ષા રાખું છું, માફીની અપેક્ષા રાખું છું. Secondly, he said, one of you friends going to deny me early morning before the cock will cry. રાઈટ, તમારામાંનો એક જણ મારો નકાર કરશે સવારે મરઘો બોલશે એ પહેલા. એ કોણ હતું? Our Lord got a spirit, Holy Spirit, that he knew what's going to happen. અને એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ખબર હતી. રાઈટ, આત્મા એમને દોરવણી આપતો હતો કે હવે પછી શું બનવાનું છે. He saw the future. એ જાણતા હતા પ્રભુ કે ભવિષ્ય શું થવાનું છે ભવિષ્યમાં. In the end, he told them, અને એટલે અંતમાં એ કહે છે કે eat my flesh, મારો, drink my blood. રાઈટ, રોટલી જે મારું શરીર છે એ તમે આરોગો લો, અને દ્રાક્ષારસ જે મારું રક્ત છે રાઈટ એ તમે લો. In Judaism culture means I'm saying hello friends, I'm leaving my body for you and I'm going to give my life for you. એ યહૂદી કલ્ચરની અંદર એનો મતલબ એ થાય છે કે હું તમારે સારું જીવન આપું છું, રાઈટ, અને તમે હું તમારે સારું મારી જાતને આપું છું, અર્પણ કરું છું, અને તમે જીવન પામો. So let's prove two things. એનાથી બે બાબતો સાબિત થાય છે. Why we have here આ શું છે? આના પરથી તમે કોઈ ઇન્ડિકેશન આપી છે? ડોન્ટ સ્પીક. olive. ઓલિવ છે, પણ શું છે? નો, ઓલિવ છે પણ શું છે? હા, જૈતુન. ચલો ને, જૈતુન, ઓલિવ, વોટેવર જે કહો એ તમે. ના, દ્રાક્ષ, જૈતુન તો છે લાગે ને. ઓલિવ છે. You remember that from here he went to what? Gethsemane. અહીંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાઈટ અહીંથી ગેથસેમની જાય છે, Zaytun field. રાઈટ. અને બીજું તમને યાદ આવે છે? And secondly, how do we know that he said, eat my flesh and drink my blood? Now I give you something to do in this building. રાઈટ, ભાઈ જે બતાવવા માગે છે એ બતાવવા માગે છે કે ત્યાં આગળ પ્રભુએ શું કીધું? આ મારું શરીર છે, રાઈટ, એ તમે લો, અને આ મારું રક્ત છે એ હવે નવો કરાર છે એ તમે લો. એ કેવી રીતે ખબર પડે આપણને? અહીંયા તમે જોવો છો શું છે આ? One is eating the flesh, one then બ્લડ. This is what the Crusader has done. This is Crusader pillar. આ ક્રુસેડર્સ પિલર કહેવામાં આવે છે, અને એમની સમજણ માટે, યાદ રાખવા માટે, રાઈટ. કેમ? કારણ કે એ લોકો ઓડિયાઓ રાખી શકતા
નહોતા અને એટલે એમણે સિમ્બોલિક રીતે બધું મેમરાઇઝ કરવા માટે એક જણ એનો જેને કહેવાય કે શરીર બરાબર એનું માંસ રાઈટ અને બીજું એ એનું રક્ત કઈ રીતે પીવે અથવા કેવી રીતે આત્માના સ્વરૂપમાં કહેવામાં આવ્યું છે એ આ રિયલ નથી ઓકે Now also you understand what I said? Yeah, once more, please. Mark. So, Lord Jesus said, eat my feet, my blood. The Crusader, in order to memorize this event, they made one bird is eating the flesh, other one is drinking the blood. It shows us a memorized, very important day. And it was a memorized night. Why? Because tomorrow morning all changed. What the Lord have seen. બીજા દિવસે સવારે આખી પરિસ્થિતિ બદલી જવાની હતી એ પ્રભુ જાણતા હતા ને એટલા માટે એમના શિષ્યોને રાઈટ એ નવો કરાર સ્થાપન કરવાનું કહે છે અને જે નવો કરાર આજે પણ આપણે વર્ષો વર્ષ એને પાડતા આવ્યા છીએ Any question before we leave? આપણે અહીંથી આગળ વધીએ પહેલાં કોઈને કોઈ પ્રશ્ન